નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય સંસ્કૃતમાં પદ્યમાં 7મું પદ્ય છે સુભાષિત મધુ બિંદવ, જેનો પહેલો ભાગ તમે જોયો હશે અને સરળતાથી તમે સમજવાનો પણ પ્રયત્ન કર્યો હશે. આમ તો વિદ્યાર્થી મિત્રો, થોડુંક તમારા માટે પણ સરળતા એ છે કે કોઈ પણ ટોપિક અથવા તો કોઈ પણ શ્લોક ના સમજાયો, જે તે YouTube પર જઈને તમે વિડીયોને વારંવાર જે તે વાક્ય શબ્દ ના સમજાય તો એ તમે વારંવાર રિપીટ કરીને પણ શીખી શકો છો, સમજી શકો છો. એટલે આ રીતે પણ થોડોક પ્રયત્ન ઘરે તમે સમજવાનો પ્રયત્ન કરશો વારંવાર જોઈને, તો હું માનું છું ત્યાં સુધી કોઈ પણ શ્લોકમાં તમને તકલીફ પડશે નહીં. પણ સમજવા માટે સમય પણ આપવો પડે છે અને ધ્યાનથી એ સાંભળવું પણ પડે છે, તો જ સમજાય છે. એટલે પહેલા ભાગની અંદર તો આપણે વિષય પ્રવેશ અને 2 શ્લોકો સુધી આપણે જોયું હતું. તો હવે આપણે ત્રીજા શ્લોક ને ભાગ 2 ની અંદર આપણે શરૂઆત કરીએ છીએ. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. જે પ્રમાણે ભાગ 1 ની અંદર તમને કહ્યું હતું કે પુસ્તક, પેન્સિલ અને નોટબુક આટલી બાબત જ્યારે સંસ્કૃતનો લેસન પાઠ ચાલતો હોય, કાવ્ય ચાલતું હોય, ત્યારે દરેકે પોતાની પાસે રાખવું, જેથી સરળતાથી એ નોંધ કરી શકાય. અને પરીક્ષા માટે પણ એ અમુક બાબતો, નોંધેલી બાબતો આપણને ખ્યાલ રહે છે. ઘણીવાર નોંધવામાં ના આવે અને પરીક્ષાની અંદર અમુક બાબત અગત્યની હોય તો એ આપણે ખ્યાલ મળે, એટલે કે આપણને ધ્યાન રહેતું નથી. જેવી રીતે ભાગ 1 ની અંદર તમને કહ્યું હતું કે ક્રિયાપદ હોય તો ક્રિયાપદને આપણે વાક્યને છેલ્લા લઈ જવાનું છે, કર્તા ક્રમ પ્રમાણે વાક્યોને ગોઠવવાના રહેશે. આમાં પણ એક પ્રમાણે આપણે કાર્ય કરવાનું છે. તો ત્રીજા શ્લોકની અંદર 3 વસ્તુઓની વાત કરી છે. 3 વસ્તુઓના જે ગુણો છે એ ગુણોની વિશેષતા સમજાવી છે. સૌથી પહેલા આપણે સંધિ જોઈ લઈએ. વાર્તા કૌતુકવતી વિમલા ચ, અહીંયા વિદ્યા શબ્દ છે, દખોડો છે, વિદ્યા જ્ઞાનની વાત કરી છે, વિદ્યા છે. ચ છે અહીંયા બિંદુ વત્તા ઈવ સંધિ છે, ઈવ. ત્યાર પછી સ્વયં વત્તા એવ, એટલે સંધિ આપેલી છે. સંધિ થોડું ધ્યાન દોરીએ તો આપણે વધારે સરળતા રહે શબ્દ સમજવા માટે. હવે આપણે કર્તા ક્રમ અને ક્રિયાપદ પ્રમાણે વાક્ય જોઈએ, ધ્યાન આપજો. તો અહીંયા કૌતુકવતી વાર્તા છે, કૌતુકવતી વાર્તા તો કુતૂહલતા જગાડે તેવી વાત, સમાચાર. વિમલા વિદ્યા એટલે વિમલા વિદ્યા છે તો પવિત્ર વિદ્યા, પવિત્ર જ્ઞાન. પહેલી બાબત, પહેલો પદાર્થ જે વસ્તુ શું છે? કુતૂહલતા જગાડે તેવી વાત છે, સમાચાર છે. બીજા નંબરની વસ્તુ છે પવિત્ર જ્ઞાન છે, વિદ્યા છે. અને ત્રીજા નંબરની વસ્તુ છે કુરુંગ નાભે, હરણની નાભીમાં લોકતરમ, અસામાન્ય પરિમલ, સુગંધ. ફરી ધ્યાન આપજો. 3 વસ્તુ જોઈએ આપણે. પહેલી વસ્તુ છે કુતૂહલતા જગાડે તેવી વાત છે, સમાચાર છે. બીજા નંબરમાં પવિત્ર જ્ઞાનની વાત કરી છે. ત્રીજા નંબરમાં હરણની નાભીમાં રહેલી અસામાન્ય સુગંધની વાત કરી છે. ઓકે, જોઈએ આપણે પહેલી ચ દુ નિવારણ, એને અટકાવવા અત્યંત મુશ્કેલ છે. આપણે એને રોકી શકતા નથી, રોકવા મુશ્કેલ છે. કોને રોકવા મુશ્કેલ છે? આ 3 બાબતને આપણે રોકી શકતા નથી. જો ધ્યાન આપજો, કેમ રોકી શકતા નથી? કે અહીંયા કોઈ પણ વાત હોય, ક્યાંક કોઈ ઘટના બની છે. હવે એ ઘટના આપણે ક્યાંક કોઈ પણ જગ્યાએ દૂર ગયેલા છે, બીજા ગામડે, અને એ ગામમાં આપણને એ બાબત સમજાય તો આપણે મનમાં વિચાર લાવતા હોય કે હું પણ મારા ગામમાં જઈને આ પ્રમાણેની આ જે ઘટના બની છે ત્યાં હું વાત કરીશ. આપણે એવું સમજીએ છીએ. વાસ્તવમાં એ જે ઘટના જે બની છે, કુતૂહલ જગાડે તેવી જે વાત, સમાચાર છે, એ વાયુ વેગે દરેક જગ્યાએ ગામે ગામ પ્રસરી જાય છે. આપણે તો એ ગામમાં જ હોઈએ અને આપણા ગામમાં જઈએ આપણે ત્યારે ત્યાં જઈને આપણને એ વાત જાણવા મળે, તો આપણે પછી વિચારમાં પડી જઈએ કે આ વાત અહીંયા કેવી રીતે આવે. એટલે એ રોકી શકતા નથી. વિમલા વિદ્યાની વાત કરી છે, જ્ઞાન, પવિત્ર જ્ઞાન.
તો જે વિદ્વતા ધરાવતા માણસો છે, વિદ્વાન માણસો છે, જેમનામાં જ્ઞાન રહેલું છે, એ જ્ઞાનના બળે એમની કીર્તિ જે છે, યશ જે છે, એ આપમેળે ફેલાતો રહે છે. જેવી રીતે આપણે કેએન શાહ મોડાસા હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં જે પ્રથમ ક્રમે આવનારા જે વિદ્યાર્થીઓ છે, એ વિદ્યાર્થીઓની ઓળખ એ પોતાની રીતે છતી થતી હોય છે. એ કોઈને કહેવા જવું પડતું નથી, કે એ હોશિયાર વિદ્યાર્થીઓ છે, પ્રથમ ક્રમાંક લાવતા હોય તો મોડાસા શહેરના બધા જ માણસો એ વિદ્યાર્થી વિશે જાણતા હોય છે, આજુબાજુ ગામના માણસો. કેમ કે એ એનામાં રહેલું જે જ્ઞાન છે, વિદ્યા છે, એ વિદ્યાના બળે એનો યશ, એની કીર્તિ એ આપમેળે ફેલાતી હોય છે. એટલે આ રીતે જે માણસમાં જ્ઞાન રહેલું છે, જ્ઞાન અને એ જ્ઞાનના બળે એનામાં રહેલી જે બાબત છે, એનો જે યશ જે છે, ચારેય બાજુ ફેલાતો રહે છે. અને જેમ હરણની નાભીમાં રહેલી જે અસામાન્ય સુગંધ જે છે, એ પણ જેમ મૃગ ફરતું રહે છે, એમ એની જે સુગંધ છે, ચારે બાજુ ફેલાતી રહે છે અને અટકાવી શકાતું નથી. ત્યાર પછીના બે વાક્ય છે ધ્યાન આપો. એક એટલે આ એટલે આ ત્રણેયની વાત કરી છે. ત્રયમ વારિણી, આ ત્રણેય. વારિણી એટલે પાણી, જળ, જળમાં પડેલા તેલના. શ નોનીનું ના, છઠ્ઠી વિભક્તિ છે એટલે ગુજરાતી બધે શું લાગે ત્યાં નોનીનું ના, એટલે તેલના ટીપાની માફક. ધ્યાન આપજો, આ ત્રણેય જળમાં પડેલા તેલના ટીપાની માફક. ભૂમો ધરતી પર. સ્વયં પોતે, પોતાની જાતે, સ્વયં. જ પ્રસરતી ફેલાય છે, પોતાની જાતે જ ફેલાય છે અને કોઈએ આપણે બીજાને વાત કરવા જવું પડતું નથી. એની જે બાબત છે દરેક જગ્યાએ ચારેય બાજુ ફેલાતી હોય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ રીતે ત્રીજા શ્લોકની અંદર ત્રણ વસ્તુઓ જે રહેલી છે એમના ગુણોની વિશેષતાની વાત અહીંયા કરવામાં આવી છે. હવે પછી આપણે ચોથા શ્લોકનું જોઈશું. ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો, શ્લોક નંબર 4 છે, જેમાં સજ્જનો રહેલા છે, તે સજ્જનોના સ્વભાવની વિલક્ષણતાની વાત કરી છે. એટલે સજ્જનોની એ સમજીશું આપણે, પછી તમને સમજાવું છું. સૌથી પહેલા તો આપણે ક્રિયાપદ જોઈશું. ઉદયતી, પ્રચલતી, વિકસતી, ભવતી. વાક્યને આપણે છેલ્લે લઈ જવાના છે. સંધિની અંદર જોઈશું તો અગ્રે છે અને ઉક્ત, આ બે સંધિ જોવા મળે છે. એટલે અહીંયા ક્રમશઃ આપણે જોઈએ તો યદી શબ્દ છે, અહીંયા લીધો છે, ભાનુ શબ્દ છે, પશ્ચિમી શબ્દ છે અને ક્રિયાપદ અહીંયા હતું છેલ્લે આવશે. જોઈએ આપણે કે જો સૂર્ય પશ્ચિમ દિશામાં ઉદય પામે, જો સૂર્ય પશ્ચિમ દિશામાં ઉદય પામે. જો મેરુ પ્રચલત, જો પર્વત ચલિત થાય, પર્વત ચાલે. જો મેરુ એટલે પર્વત ચલિત થાય. વહી અગ્નિ શીતતામ્યાથી, અગ્નિ ઠંડો પડી જાય. અગ્નિ જે છે પણ ઠંડો પડી જાય, શીતળતા પ્રાપ્ત કરી દે. યદી પદ્મમ એટલે કમળ થાય. અહીંયા કયો શબ્દ છે? પદ્મ. જો કમળ પર્વત અગ્રે એટલે પર્વત જે રહેલો છે એના શિખર, પર્વતના શિખર પર, શિલાયામ પથ્થરોની વચ્ચે, વિકસતી વિકસિત થાય. એટલે કમળ ખીલે ક્યાં? પર્વતના અગ્રભાગે એટલે શિખર પર. શિલાયા એટલે પથ્થરોની વચ્ચે એ વિકસિત થાય કમળ. સજનાના ભાષિતમ પુનરુક્તમ ન ભવતી, પરંતુ સજ્જનો વડે બોલાયેલું વચન, પરંતુ સજ્જનો વડે બોલાયેલું વચન પુનરુક્તમ ન ભવતી, ફરીથી પુનરુક્ત પામતું નથી. એ ફરીથી, એટલે અહીંયા જે બાબત કહે છે કે સજ્જન એકવાર જે કંઈ પણ વચન બોલે છે એ વચનથી એ ફરી જતા નથી. એટલે આપણે
કહેવાય છે કે રઘુકુળ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પણ વચન ન જાય. એ આપણે જોઈએ છે કે રઘુકુળમાં દશરથ રાજાના વચનને પાળવા માટે ભગવાન રામ એ 14 વર્ષ સુધી વનમાં ગયેલા હતા. એ વચન પાળ્યું હતું. એટલે સજ્જનો જે છે એ ગમે તે પરિસ્થિતિ આવે, આ બધામાં ફેરફાર આવી શકે, પણ સજ્જનોના જે વચન છે, વચનમાં ક્યારેય કોઈ ફેરફાર આવી શકતો નથી. એટલે આ રીતે આ ચોથા શ્લોકની અંદર સજ્જનોની જે બાબત સમજાય છે. ત્યાર પછીના આપણે શ્લોકો જોઈશું.